أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 112માં ઇરશાદ ફરમાવે છે કે જે કોઈ અમો અહલુલ બૈતથી મોહબ્બત કરે છે તે ગરીબીના વસ્ત્રો પહેરવા માટે તૈયાર થઈ જાય. અહીંયા આ નૂરાની કલામમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, જે કોઈ અમારી સાથે મોહબ્બત કરે છે તે પોતાને તકલીફ માટે તૈયાર કરે. હા, આપણે જોઈએ છીએ તો પહેલાંના જેટલા પણ લોકો મૌલા અલી અલૈહિસ્સલામ સાથે અને બીજા ઇમામો અલૈહિમુસ્સલામથી મોહબ્બત કરતા હતા, તેઓને કેવી કેવી મુસીબતો ઉઠાવી પડી હતી. ઇમામ અલૈહિસ્સલામથી મોહબ્બત કરવાવાળા પોતાની મોહબ્બતને જાહેર પણ ન કરી શકતા. જો ઝાલિમ રાજાઓને ખબર પડતી તો જેલમાં નાખી દેવામાં આવતા અથવા તેમની બૈતુલ માલમાંથી મદદ બંધ કરી દેવામાં આવતી અથવા તેમની જાન લઈ લેવામાં આવતી. શિયાઓ ઉપર બની ઉમૈયાના સમયમાં અને બની અબ્બાસના સમયમાં ખૂબ જ સખ્તી હતી. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમારી સાથે મોહબ્બત કરશો તો ભલે દુનિયામાં તમને આવી બધી પરેશાની ઉપાડવી પડે, જે થોડાક સમય માટે છે, પણ આખેરતમાં જે હંમેશા રહેવાવાળી જગ્યા છે, ત્યાં તમને આરામ અને સુકૂનવાળી સારામાં સારી જિંદગી મળશે. અને બીજી વિગત આ હદીસની આ રીતે બયાન કરવામાં આવી છે કે જ્યારે તમે અમારાથી મોહબ્બત કરશો તો દુનિયામાં તમને ઘણી બધી વસ્તુઓ જે ગમતી હશે તો પણ તમે ફક્ત અમે ના પાડી એટલે નહીં કરો અને દુનિયાની લિજ્જતને છોડીને અમારી જેમ સાદી જિંદગી ગુજારશો અને અલ્લાહે જે વસ્તુ આપી તેમાં સંતોષ કરશો, સબ્ર કરશો અને આ દુનિયાની ટૂંકી જિંદગી માટે હરામ વસ્તુથી તમો દૂર રહેશો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.